તો મિત્રો આપણે જંગલી જનાવર બગાડવા માટેની ગન બનાવીએ છીએ. તો એના માટે આપણે એટલી સામગ્રી જોઈએ જે તમને ડિસ્પ્લે ઉપર શો થાય છે તે. તો બનાવવા માટે સૌપ્રથમ આ જે સામગ્રી છે તેને લઈ અને આપણે જે આ એક કેપ લીધેલી છે, એન્ડ કેપ છે, એની અંદર આપણે જે ગેસ માટે જે લાઇટર હોય છે એ લાઇટરના માપનું કાણું કરવાનું રહે છે. આ રીતે કાણું થઈ ગયા પછી લાઇટરની એની અંદર ફિટિંગ કરવાનું હોય છે. આમ ફિટ કર્યા પછી આ રીતે એડજસ્ટ કરી અને એને એમસીલથી ચોંટાડી દેવાનું. જો આપણે ચોંટાડીએ છીએ એમાં આ રીતે વ્યવસ્થિત સેટઅપ કરી અને એમસીલ લગાવી દેવાનું હોય છે. આ એમસીલ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. એમસીલ વ્યવસ્થિત લગાવી દેવાય જેથી કરીને, કારણ કે જે આપણે આ ગન છે તે ફૂટશે ત્યારે બહુ જબરજસ્ત અવાજ આવવાનો છે અને એને કારણે ગનમાં પ્રેશર પણ બનવાનું છે, જેથી કરીને આપણે કંઈ નુકસાન ન થાય અથવા તો લાઇટર બહાર ન નીકળી જાય. એટલા માટે આપણે ફરજિયાત વ્યવસ્થિત એમસીલ અથવા કોઈ બીજું કોઈ મજબૂત મટીરિયલ હોય તો તેનાથી ચોંટાડી દેવાનું. બહુ ઇઝી છે બનાવવું, એટલું બધું અઘરું નથી. અને આનો આપણે એક વ્યવસ્થિત લોંગ વિડીયો પણ લઈને આવવાના છીએ. આ એક આપણે ઉપર સરો જે સમયમાં ગન બનાવી હતી એનો આ વિડીયો છે જે હું તમને ફરીથી આમાં બતાવું છું. આ રીતે એમસીલને વ્યવસ્થિત ફિટિંગ કરી દેવાનું છે કેપની અંદર. પછી આપણે પાઇપ લેવાનો છે 4 ઇંચનો, 1 ફૂટ જેટલો. એને એન્ડ કેપની અંદર ફિટ કરવાનો છે. આ રીતે ફિટિંગ કરી દેવાનો અને એને સોલ્યુશનથી ચોંટાડી દેવાનું હોય છે. અને આ રીતે ફરીથી પાછો જે એક આપણે જે ઓલું કપલર હોય છે કે એમાં 4 ઇંચનો પાઇપ પણ બેસી જાય છે અને 2 ઇંચનો પાઇપ પણ બેસી જાય છે. તો આ રીતે કપલર બેહાડી અને 2 ઇંચનો પાઇપ છે તેને ફિટિંગ નથી કરવાનો, એટલે આપણી ગન છે તે રેડી થઈ જશે. આપણી ગન ઓલમોસ્ટ કમ્પ્લીટ છે. હવે ખાલી આને આપણે આમ લગાડવાનું જ હોય છે. પછી આની અંદર લિક્વિડ નાખી અને ફોડવાનું હોય છે. હવે આપણે ફોડવાનો વિડીયો તમને બીજા વિડીયોની અંદર બતાવશું. આભાર મિત્રો.